એક વર્ષ દુષ્કાળ પડ્યો હતો, હા કુદરતી આફત આવી હતી, તણાઈ ગયું હતું. હા ગયા વર્ષે હતું, બધું હતું, તણાઈ ગયું હતું. ખેતરમાંથી પાથરા તણાઈ ગયા હતા, માંડવીના ઢગલા તણાઈ ગયા હતા. હા વર્ષ નીકળી ગયું. હા ખોટા ખર્ચા નહીં કરીએ, દીકરી દીકરાના લગ્ન એક વર્ષ ઠેલવી દઈશું, હા કપડા નહીં સીવાડીએ, બાકી હા ખાધા પૂરતું શાકભાજી દૂધ ઈ તો અમારે ઘરનું હોય છે, હા એટલે એ કોઈ સવાલ નથી. માં અમારો કોઈ સરકારી સામે કોઈ આંદોલન નથી, સરકારી સામે કોઈ માગણી નથી, હમ કોઈ પક્ષ રાજકીય પક્ષ પાર્ટીની તરફેણ નથી કે ફેવર નથી. એક બાજુ કુદરતી આફત છે, માવઠાની વાવાઝોડાની આગાહી કરે છે, સરકાર પૂરતા ભાવ નથી આવતી, ટેકાના ભાવમાં કેટલી મગફળી ખરીદી કે ન ખરીદવી, સરકાર કેટલી ખરીદે છે, આવી અનેક સમસ્યાઓ ખેડૂતોને છે. હાલના સમયે મજૂર મળતા નથી, ઘણી બધી સમસ્યાથી ખેડૂત પીડા રહ્યો છે. પરંતુ મારે આજે વાત કરવી છે એક જુનાગઢ જિલ્લાના ખેડૂતની. આ ખેડૂતનો વિચાર છે કંઈક નવો છે, સોશિયલ મીડિયામાં થોડુંક ચાલતું હતું, એટલે મને એમ થયું ચલો આ પણ વિચાર તમારી સમક્ષ રજૂ કરું. હું જોગલનાથા અને સાગર જોશી, અમે બંને મિત્રો આજે તમને જુનાગઢ જિલ્લાના બિલખા નજીક આવેલા એક ગામના ખેડૂતને મળાવીશ. આ ખેડૂતને સરકાર ભાવ નથી આપતી, માર્કેટમાં ખેડૂતોને શોષણ થઈ રહ્યું છે, પૂરતા ભાવ નથી મળી રહ્યા. આની જવાબ, એનો ટક્કર સરકાર શું કેમનો ભાવ આપે, એક નવી સ્ટાઇલથી એમણે વિરોધ છે, અને એમનો જે રીતે અસહકારનું આંદોલન છે એવું એક અલગ સ્ટાઇલની વાત છે. અને વિચાર છે બેઝિકલી આ ગામડામાંથી વિચારની શરૂઆત થઈ છે, અને ખેડૂતે જ કરી છે. કે જે રીતે કોઈ પણ માણસ, કોઈ દુકાનદાર હોય, પોતાનો ધંધો કે મિલ માલિક હોય, નિષ્ફળ જાય તો કેમ અલીગઢનું તાળું મારી દે, એમ ખેડૂત બી આવું કરી શકે. હું તમને ખેડૂતને મળાવું, એ ખેડૂતની વાત અને એનો વિચાર તમારે, જો તમે ખેતી કરો છો ને તો જાણવા જેવું છે. આવો ખેડૂતને મળો. હું તમને એ પૂછું કે તમને વિચાર ક્યાંથી આવ્યો? હા, મને એકચ્યુઅલ વિચાર, હું પહેલેથી ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી મહારાજનું જીવન ચરિત્ર વાંચતો, બરાબર. એટલે કૃષ્ણકુમારસિંહજીએ ભારત સંઘ બનાવવા માટે પહેલું રજવાડું ભારત સંઘમાં વિલીન કરવા માટે આપેલું હતું. તો હમ મને એવો વિચાર આપ્યો, ભાઈ જો આવા ત્યાગ અને સમર્પણના વિભૂતિઓ જો આપણી ભૂમિ પર થયા હોય અને આવું હમ આપ્યું હોય ને, એક શરૂઆત કરી હતી, માત્ર ને માત્ર શરૂઆત. એને હમ વિચાર્યું નહોતું કે ભાઈ હું એક આપીશ ને 565 છે બીજાની આપે તો શું કરી છે. એને પોતાનું આપી દીધું અને થઈ ગયું હમ બધું. તો એવી હમ જ રીતે અમે વિચાર એવો મૂક્યો ભાઈ કે આપણે ખેતીમાં જે નુકસાનીમાં ખેતી કરી રહ્યા છીએ, તો એમાં એક હમ કામ કરવું પડે કે આપણે અત્યારે ખેતીનું ઉત્પાદન ઘટાડી દઈએ. હવે હમ આ વિચાર માટે શરૂઆત તો કોઈ કરવી જ પડે, પહેલો પથ્થર મૂકવો પડે. તો અમે અહીંથી એક પહેલો પથ્થર મૂકી રહ્યા છીએ બાદલપુર ગામથી. અને આ અચ્છા, રીતનો એક મારો વિચાર હતો કે ભાઈ આપણે ઉત્પાદન ઘટાડો, ઉત્પાદન ખર્ચ ઓટોમેટિક ઓછું આવશે, બરાબર. એમ નહીં. તમે માની લો કે તમે 10 વીઘાનું ખેતર છે, હવે તો હું 5 વીઘા જ વાવશો? 5 વીઘાનું કે 10 વીઘાનું ઉનાળુ 3 સિઝન લેતા હોય છે. એમાં હમ ઉનાળુ સિઝન 100% અમે વાવવાના નથી. હમ એક સિઝન ને નેક્સ્ટ બીજે વર્ષે જોઈશું. હવે શિયાળુ પણ ઘટાડશું, ઘઉંમાં પણ વાવેતર ઘટાડશું, ત્યારે છોડી દઈશું, ખાલી ખેતરો મૂકી દઈશું. પણ એમ નહીં તો તમે તમારે માની લો કે તમારી જીવન જરૂરિયાત છે, એને કેમ રમેશભાઈ, એને કેમ પહોંચી વળશે? માણસ છે અત્યારે મોંઘવારીમાં જીવે છે, બીજી તો ખર્ચા આવશે ને. એક વર્ષ દુષ્કાળ પડ્યો હતો, હા કુદરતી આફત આવી હતી, તણાઈ ગયું હતું. હા ગયા વર્ષે હતું, બધું હતું, તણાઈ ગયું હતું. ખેતરમાંથી પાથરા તણાઈ ગયા હતા, માંડવીના ઢગલા તણાઈ ગયા હતા. હા વર્ષ નીકળી ગયું. હા ખોટા ખર્ચા નહીં કરીએ, દીકરી દીકરાના લગ્ન એક વર્ષ ઠેલવી દઈશું, હા કપડા નહીં સીવાડીએ, બાકી હા ખાધા પૂરતું શાકભાજી દૂધ ઈ તો અમારે ઘરનું હોય છે, હા એટલે એ કોઈ સવાલ નથી. અચ્છા, પણ તમે તમારો જે મેસેજ છે ને કેટલા લોકો ફોલો કરે છે? બોલો, આ માની લો કે ગુજરાતમાં આવું થઈ જાય તો મારે ત્યાં અહીં શાકભાજી આવે એ જ બંધ થઈ જાય ને, બોપલમાં કે ગુમામાં કે સાણંદમાં. બધું આખું ગુજરાત જો આવું કરે, આવું હા, માનશે કેટલા લોકો? કેટલા લોકો માનશે? મેં તો એક શરૂઆત કરી છે. હમ માનસે કેટલા લોકો એ તો આવતા ભવિષ્યની અંદર એમાં ખ્યાલ આવશે કે કેટલા લોકો આની અંદર જોડાય છે, આ અભિયાનની અંદર. આ એક ટૂંકમાં ખેડૂત ઉત્થાન ક્રાંતિ છે, બરાબર. આમાં હમ કેટલા લોકો જોડાય અને દિવસે દિવસે જોડાશે, એ મને આત્મવિશ્વાસ છે.
અત્યારે ઓલ ગુજરાતમાંથી આ સોશિયલ મીડિયામાં જયારે મેસેજ ભર્યા તો બધા મને પોઝિટિવ સપોર્ટ કરી રહ્યા છે. ઇવન હરિયાણાના ખેડૂતોના બી મેસેજ આવ્યા હા હા ઈ કે ભાઈ આ બરાબર છે, તમારું જે એજન્ડા તમારી જે વાત છે એ બરાબર છે ને આ કરવું જ જોઈએ, એમ આના સિવાય ઉધાર નથી. તો ગુજરાતના એવા તમે લગભગ ખેડૂતો એવું કે છે. તમે બરાબર. એવા શું ત્રસ્ત થઈ ગયા છે કે આમ કંટાળી ગયા છે કે હવે આપણે વાવવું જ નથી? આપણે કહીએ ને કે આ તો કઈ કઈ માસ્તર મારે નહીં, માસ્તર ભણાવે નહીં. રમેશભાઈ એવી વાત ન થઈ? વાવવું નથી એટલે એનું મિનિંગ નથી કે વાવેતર બંધ કરી દેવું. હા ઉત્પાદન ઘટાડવું, જથ્થો ઘટાડવો, જેથી કરીને ઓટોમેટિક ભાવ બધા આપણને ડબલ મળશે. કઈ રીતે? માર્કેટની અંદર જયારે પુરવઠાની ઘટ પડે તો ભાવ તો વધવાના, સીધી વાત છે ને. હમ અત્યારે 2 ધડક 3 સીઝન નું ઉત્પાદન લઈ બરાબર, હમ ઢગલા કરી દી એટલે વેપારી એને બીજા ત્રીજા આડતિયા એ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવી લે. અચ્છા એક સીઝન બંધ કરો. અને મેં આ વિચાર મૂક્યો, આજુબાજુના ખેડૂતોમાં બધાને ગમ્યો છે ને બધાએ સ્વીકાર્યો છે. અને અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરાબર, અને લોકો સ્વીકારશે. કંઈક એનું રિઝલ્ટ આવશે, આજે નહીં તો કાલે, એ ફાઇનલ. એટલે એમને તો માની લો કે એ પોતાની જમીનમાં 4 પાક લેતા હોય તો ઉનાળુ પાક હવે નહીં લે. હા, ઉનાળુ સીઝન બંધ, જેથી કરીને બરાબર 3 મહિના, એક તો 3-4 મહિના જમીન કુદરતી રીતે તૈયાર થઈ જાય. બરાબર. અને એનું વળતર તો પાછા બીજી સીઝનમાં ઓટોમેટિક મળી જવાનું છે. હા, તો આ તો કોઈ એમ સરકાર વિરુદ્ધ છે, એના નેગેટિવમાં તમે લેવા માંગો કે ખેડૂતો કઈ રીતે આને કઈ રીતે મૂલવવું, કઈ રીતે? આમાં અમારો કોઈ સરકારી સામે કોઈ આંદોલન નથી, સરકારી સામે કોઈ માગણી નથી, કોઈ પક્ષ, રાજકીય પક્ષ, પાર્ટી એની તરફેણ નથી કે ફેવર નથી. અચ્છા. અમારે કશું સરકાર સામે ફરિયાદ નથી આ બાબતમાં. અમે અમારા અંતરની લાગણી વ્યક્ત કરી છે બરાબર. કશું કોઈ માગવું નથી કે ભાઈ આપણી પાસે જે હથિયાર પડ્યું છે આપણા ભાષામાં બ્રહ્માસ્ત્ર, એનો ઉપયોગ કરો ને. આપણે ઘટાડો ઉત્પાદન, કોઈ આપણે મરી નથી જવાના, બધું આપણું ચાલવાનું છે, કઈ ફરક નથી પડવાનો. 1 વર્ષ દુષ્કાળ પડે તો શું કરવાનું? અને પડ્યા છે ને, ભોગવ્યા છે, કાઢી નાખ્યા છે વર્ષ. ગયા વર્ષે અતિવૃષ્ટિ હતી, કાઢી નાખ્યા વર્ષ. ઘરની અંદરથી, ખેતરની અંદરથી માલ તણાઈ ગયો, જતું રહ્યું વર્ષ. તો શું ફરક પડે? પણ હું રમેશભાઈ તમને એમ કહું, સાર્વજનિક આખી આમ લોકોમાં વાત ગળે ઉતરી જાય ખરી? 98% રિવ્યુ આવ્યા સોશિયલ મીડિયામાં, ઓલ ગુજરાતમાંથી, લાખોની સંખ્યામાં, એમ સમજો ને. બધા 98% પોઝિટિવિટી ના બરાબર છે. આમ જ હોવું જોઈએ ને, આ કરવું જ જોઈએ. કેટલાક લોકો એવું કહે કે મોંઘવારીના સ્ત્રોતનું તમારો મુદ્દો ઓલા પેમ્પલેટમાં એમ છે કે બહુ મોંઘવારી વધી ગઈ, એના કંટાળી ની કે આમ એક આખી આમ કે પ્રભાવ બંધ કરી દેવો છે. ખાસો હું અમે જ નહીં આપીએ તો શું બધું? એમાં પાયાની અંદર તો એ છે ને કે જે ખેતી ઉત્પાદનમાં જેમાં જરૂરિયાત છે, ખાતર, બિયારણ, દવા, ડીઝલ, ખેત ઓજારો, મજૂરી, એ બધાના 20 ગણા ભાવ થઈ ગયા. અમારા ઉત્પાદનના ભાવ નથી વધ્યા. આજે 20 વર્ષ પહેલાના એને ભાવ છે, જેથી કરીને અમારી ખેતીમાં અમે નુકસાન કરી રહ્યા છીએ. ને ક્યાં સુધી અમે નુકસાન સહન કરીએ? કોઈ બી ઉદ્યોગપતિ હોય, કોઈ વેપારી હોય, ઇવન ટ્રક વાળા હોય, ટેક્સટાઇલ વાળા હોય કે હીરા વાળા હોય, એને પોતાના ધંધામાં નુકસાની જતી હોય તો બંધ કરે હોય છે. તો એ જ રસ્તા ઉપર અમે છીએ ભાઈ, અમને નુકસાની જાય છે તો અમે આ બંધ કરીએ છીએ. બીજું થોડો ટાઈમ વાવેતર. તો એમને ગાંધીજી જયારે આને તમે ગાંધી અસહકાર નું આંદોલન લગાવો છો, એવું જ થયું ને? આમ તો એવું જ થયું ને? હા, ગાંધી ઇન્ડિયા માર્ગે શાંતિપૂર્ણ, કોઈ આંદોલન નહીં, કોઈ માગણી નહીં. અમે અમારી રીતે સ્વતંત્ર છે ભાઈ. અમારા ખેતરમાં અમારે કેટલું વાવવું, કેટલું ઉત્પાદન કરવું, અમને પોસાય, અમને ભાવ મળશે બરાબર, સામે અમને એનું વળતર મળશે તો અમે ઓટોમેટિક ભાવ વધારી દઈશું. વાવેતર વાવેતર વધારી દઈશું. હા, એટલે આ હવે બીજું તમે બીજા આપણા વિડીયો માની લો કેટલા બધા લોકો જોહે, અમને બી કોમેન્ટમાં પૂછે, એને શું કહેશો? એને બી તો પ્રશ્ન તો છે જ ને, બધાનો સાર્વજનિક પ્રશ્ન છે. તમને જેમ પ્રશ્ન છે એમ બીજાને છે ને ગુજરાત. રમેશભાઈ શું કહેશો? જે પ્રશ્ન પૂછે ગુજરાતમાંથી, આઉટ સ્ટેટમાંથી, તો હું જવાબ ઈ જ આપું ભાઈ, આ એક શરૂઆત છે. આ એક જ્યોત, કિસાન જ્યોતની શરૂઆત છે. હવે એમાં દિવેલ પૂરો કે ના પૂરો, આ જ્યોત આગળ જશે અને લોકો સ્વીકારશે.
બરાબર. હા એટલે એવું નથી કે 100% કોઈ નાનો એવો ખેડૂત હોય 2 વીઘાનો એ પોતાનું વાવેતર બંધ કરે. ના, એ તો હમ. વાવે. અને અચ્છા 15, 20, 25 વીઘા છે એ 50% ઘટાડી દે વાવેતર એમ. અચ્છા અને બીજા નંબરમાં કે જે કઈ વાવેતર કરશે તો અમારા ગામના જે ખેત મજૂરો છે, અમારા ગામના નાના માણસો, ગરીબ માણસો છે, એને તો અમે પૂરતું કરશું જ એમ. એના માટે એમને અમે દુખી નહીં થવા દઈએ. બરાબર બરાબર. સર. પણ પુરવઠો જે સ્ટોક છે એ ઘટાડી નાખવો છે, રમેશભાઈ નું એવું કહેવાનું છે. હા, ઉત્પાદન ઘટાડવું. ઓકે. બીજું મારે તમને એ પૂછવું છે, તમે ઓલા પેમ્પલેટમાં એવી વાત છે કે 10 ગામના લોકો આમાં જોડાવાના છે. એ હા. તો આ ક્યાં ગામડાઓની તમને ક્યાં ગામડાઓ રિસ્પોન્સ મળ્યો? બીજા બધા લોકોને તો આજ બિલખાની આજુબાજુના ગામડાની ખબર ન હોય. તમે હા, અમને કહો છો ક્યાં ગામ? બાયલા, બાદલપુર, સાંકળાવદર, બરડિયા, લીમદ્રા, બગડુ, જામકા, સેમરાળા, નાજાપુર, વીરપુર, ચોરવાડી, આ બધા ગામના ખેડૂતોએ રિસ્પોન્સ આપ્યો મને. અચ્છા. તમે હા. પછી આમાંથી રાજકીય વાળું તો નહીં સુરસુર્યું પેલું કરો ને, ફટાકડો નહીં ફોડો ને કે આ તો રાજકીય એવી તો નહીં પીઠ પડતું નથી ને? મને એવું કે તમને શું લાગે? હું આજકાલ આવું બહુ થાય રમતભાઈ. બરાબર છે, પણ હું છેલ્લા 15-20 વર્ષથી સોશિયલ હા. વર્કની અંદર જોડાયેલો છું. તો હમ. હું ક્યાંક તો રાજકારણમાં જતો રહ્યો, તો અત્યાર અચ્છા. સુધી રાહ ન જોઈ. મને ઓફરો આવી હતી કે તમે ચૂંટણી લડો, જિલ્લા પંચાયતમાં લડો, આમાં લડો. મેં હમ. કીધું મારે, હા, મારા ગામમાં હું સરપંચ મને ફરજિયાત બનાવ્યો હતો, એટલે બન્યો હતો હમ. 5 વર્ષ, અને સારા એવા બરાબર. કામ કર્યા. બરાબર. હમ. એટલે આમાં કોઈ અમારે રાજકીય એવી અપેક્ષાઓ કે આકાંક્ષાઓ છે નહીં અચ્છા. કે હવે આ ખેડૂતના તમે ખભા પર પગ મૂકીને જે બન્યું છે અત્યારે એવી રીતનું નથી હા? આમાં. હા. મારે એક છેલ્લો પ્રશ્ન છે. આ મગફળી વાળી વાત છે, એમાં તમે કેટલા ટકા સહમત છો? કેટલા લેવી જોઈએ, કેટલી ખરીદી કરવી જોઈએ? આપણે જે મગફળી કેટલી સરકાર, ખરીદવી જોઈએ? હા. ગુજરાત સરકાર ને હમ. 100% લેવી જોઈએ. હું તો એમ કહું, એમ. 100%. હા, 100% મગફળી લેવી જોઈએ, ઘઉં લેવા જોઈએ, કઠોળ 100% લઈ લેવું જોઈએ, અને સરકાર પોતે ડિસ્ટ્રીબ્યુટ વેપારીઓને ગુજરાતમાં કરવું જોઈએ. બરાબર. અચ્છા. વેપારી ડાયરેક્ટ ખેડૂત પાસે નહીં, સરકાર લે, સરકાર વેપારીને આપે. આ સિસ્ટમ ઘણા ઘણા વિદેશોની અંદર, કન્ટ્રીની અંદર છે. આ બરાબર. ખેડૂતોનો તો માલ સરકાર લઈ લે. બરાબર. બરાબર. પછી આના માટે તમે કોઈ કઈ રેલી કાઢવાના છો કે એવું કશું કરવાના? નહીં, 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 બિલકુલ રેલી નહીં. અમે ખાલી મળવાના, સ્નેહ મિલન, ખેડૂતોને વિચાર બરાબર. કે આ વિચાર વિચાર રજૂઆત વેચવાનું. શરૂઆત છે, એટલે ખેડૂતો મળીને આ વિચારનું એક અમે ટૂંકમાં સ્થાપના કરશું. બરાબર, કે આપણે આ જ્યોત જગાવીએ ને જગાવી. આગળ ચલાવીએ, પછી આગે આગે ગોરખ જાગે. બરાબર. તો આ હતા રમેશભાઈ ની આ વાત છે. મને એવું લાગે છે કે આ બેઝિક વાત છે, અને જોઈએ આવનાર દિવસમાં કેવો રિસ્પોન્સ મળે છે, કેટલા લોકો થાય છે, શું આખું. મને આ તો બેઝિક હાવ જમીનથી જોડાયેલી વાત. શું થાય છે એ આવનારો ટાઈમ કે છે, સમય કે છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત. રમેશભાઈ, થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ.